કરેલું હતું, ગાડી બાઇક લઈને આવતા હતા, થોડું કાવું માર્યું. એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને તિલક કેમ કર્યું છે એમ કરીને મારવો, મને એવું લાગે છે કે આ લોકો બેફામ બન્યા છે. અહીંયા હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર છે. પણ નાના સમાજો હોય તો નાના સમાજો ભીયાય. તમે જથ્થાવાળા સમાજ છો, મોટો સમાજ છે, તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણીવાર એવું થાય કે એમણે કેમ પાછા પડ્યા. તો એ ઘર હોય, નાના સમાજો તો બિચારા શું કરે? રાત ભરે કામે જવાનું હોય, ફેક્ટરીઓ છે, રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ અજુગતું બની જાય તો દરેકને ડર લાગે. મારું અહીંયાનું કારણ એ છે કે છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા છે. અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના, વાસમાં આવીને ગાળો દેવાની. આ દીકરી કહ્યું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ? તો કોઈ લેડીઝની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા શરમ નહીં આવતી? બીજું, અંદર વાતો ના કરતા. તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે. અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે. જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે. હું એ જ અલ્પેશ ઠાકોર છું, એ કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને. મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું. અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, એને પાડી દો. પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય તો એને આજે નથી ચલાવવાનો, કાલે નથી ચલાવવાનો. મને તમારી ડર શું છે કે છેલ્લા 6 મહિનાથી એ લોકો જે રીતે બેફામ બન્યા છે. કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય, રસ્તો તૂટેલો છે, મેં જોયો છે, અને ત્યાં બાઇક આમથી કાવું માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાંગલો કેમ કર્યો છે, એ ચાંગલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી છોડાવવા જાય એટલે એના ઉપર એક કેસ થાય, પેલા ઉપર એક કેસ થાય. આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે? અને છેલ્લા 6 મહિનાથી અહીંયા સાધુ પરિવારને મારે, અહીંયા સામાન્ય પરિવારને મારે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ, જો એને ડરાવે તો નાના સમાજો તો શું કરે બિચારા? એટલે પોલીસને કહું છું, તમારી જવાબદારી છે. જે કઈ અસામાજિક તત્વો છે તળિયા તોડી નાખો. શેના માટે બેઠા છો? અને તમને કહેવાયો છું, રાતના 2 વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે, મને આવતા અડધો કલાક થશે અમદાવાદથી, હું અડધી રાતે પણ આવીશ. આ કહેવા આવ્યો છું તમને. અને આયોજન કરો 10-15 દિવસમાં ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો. હું કોઈ દિવસ ગરબા ગાવા નહીં નીકળ્યો, પણ આ ગામના ચોકમાં માના ગરબા કરો, હું ગરબા ગાવા શકતા. શું સમજે છે આ બધા એમના મનમાં? એવું માને છે કે આ નોંધાવટ, આમના માટે કોઈ બોલવાનું નથી. થોડા ઢીલા શું પડે એટલે મગતરાવ આંખો બતાવે મારા લોકોને. એમને કહેજો અમારે કોઈ એવા લાંબા ઝઘડાઓ નથી કરવા, કોઈ જોડે બગાડવું નથી. પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહીં રહી શકો, સીધા નહીં ચાલી શકો. આ સમજી લેજો.
બહુ લાંબુ નથી કહેવું. ક્યાંય કહેતો તું કહેતી હતી સામાન્ય બાબતો બહેનો બધાને કહું છું, કોઈ બીજી માથાકૂટો ના પડો, શાંતિથી મુક્તપણે જીવો. તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને એ છે, ચિંતા ના કરો પાછું. પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ. તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ. તમે પણ ક્યાંય અવિવેક, ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ. તમે પણ કોઈની જોડે ખોટી વાત ના કરવા જોઈએ. જયારે હું કહેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ. આ કહેવા આવ્યું છે. બીજું એ કહેવા આવ્યું છે, નાના મોટા નશાખોરીમાં છોકરાઓ હોય ને તે બહાર કાઢી લેજો. અને જંગ્યા મોટા મોટા કરો છો ને, જંગ્યા નાના કરી નાખો. ભાઈ ઉપર 2 મિનિટ. આ મોટા મોટા જે વાળ છે ને તમારા, જે વાળ કપાઈ નાખો, હારા નહીં લાગતા. અને વ્યસનો કોઈ ના કરવા જોઈએ. હું આટલી બધી વાત કરવા આવ્યો છું, પાછળ મસાલો મસળે છે આગી વાત. બંધ કરો આ બધું. આ સારી વાત નથી. તમારે એવું સક્ષમ તો બનવું પડશે ને ભાઈ. નશામાંથી બહાર નીકળો, વ્યસનોમાંથી બહાર નીકળો, એક રહો અને એવું વ્યક્તિત્વ બનાવો કે બધા તમને સ્વીકારે, તમે એમને સ્વીકારો.